ગુડ મોર્નિંગ જય શ્રી રામ, કેમ છો બધા મજામાં? તો આપણે કાયમની જેમ આપણે રૂટિનમાં આવી ગયા. રેપિડો ના આવ્યો હવાના પોરમાં, ના રિક્ષાવાળો કોઈ આવે. તો હું પણ નીકળી ગયો 11 નંબરની બસ પકડીને. 11 નંબરની બસ એટલે આપણે નહીં પગની વાત થાય બરાબર. તો આપણે થઈ ગયા હાલતીના ઓફિસ જવા માટે. હું પછી ઓફિસ જતો તો ઓફિસવાળાનો ફોન આવ્યો, ગાડી બાજુ આવે છે તું ત્યારે. તો હું બિસ્કીટ કુતરા નાખતો હતો ને, તો એ જો હુંઈને આપણે ગજબ બેજતી કરી નાખી ભાઈ, ગજબ બેજતી. તો ફાઇનલી ગાડી આપણી આવી ગઈ છે અને હું સીધો સડી ગયો ફોનની સ્પીડમાં અંદર. જાણે કોઈ જોઈ જ ના હોય. તો અત્યારે વાગી ગયા 4:30 જેવું. સાઈડ ઉપર ગયા હતા એટલે વિડીયો નહોતો ઉતાર્યો, કે મોડું થઈ ગયું. જમવાનું કંઈ સેટિંગ નથી. આપણે નાસ્તો કરવા આવી ગયા, નાસ્તો વસ્તો કરીને જઈએ સીધા ઓફિસે. તો પહોંચી ગયો ઓફિસે ને સાહેબ તો એનું કામ કરે છે જો. બાકી આપણું ઓફિસ દેવ થઈ ગયું એટલે આપણે કંઈ કામ કાંઈ છે નહીં, એટલે આપણે નવરા ફાઇલું બેલું કંઈક ખોલીને બેસી આવે. હાલો કેમેરામાં જોવે ફરી કાંઈ 95-19. તો આપણે રેપિડોવાળા ભાઈને નંબર ઓટીપી આપીને આપણે નીકળી ગયા સીધા રૂમ તરફ. રૂમે જઈએ અને ફ્રેશ થઈને પછી મળીએ. તો પહોંચી ગયા રૂમે, મસ્ત ફ્રેશ થઈ ગયું. તો કપડાં બધા ખાલી બાકી હે. ફ્રેશમાં આપણે કંઈ હોય નહીં, હાથ પગ ધોવાનું હોય ખાલી બરાબર. તો જરા કારીસાના સીન જોઈ લે અમારા. હાલો, હા એમ 80નો આરીસો છે ખબર.